જે પ્રમાણે મતદાન થયું છે અને જે પ્રમાણે બેઠકો પર મતદાન થયું છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 17 જેટલી બેઠકો પર ભાજપને મુશ્કેલી પડી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં 7 મે 2024ના દિવસે મતદાન પૂરું થઈ ગયું છે, પણ ગુજરાતની એ વાત કરવી છે કે ભાજપે આ વખતે બધી 26 બેઠકો જીતવાનો ટાર્ગેટ તો રાખેલો, પરંતુ સાથે સાથે દરેક બેઠક 5 લાખથી વધારે લીડથી જીતવાનો ટાર્ગેટ પણ રાખેલો હતો। પરંતુ જે પ્રમાણે મતદાન થયું છે અને જે પ્રમાણે બેઠકો પર મતદાન થયું છે એ જોતાં એવું લાગે છે કે લગભગ 17 જેટલી બેઠકો પર ભાજપને મુશ્કેલી પડી શકે છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 2014 અને 2019 બંને લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટી બધી 26 બેઠકો જીત્યું હતું, પરંતુ 2024ની ચૂંટણીમાં દરેક બેઠક પર 5 લાખ કરતાં વધારે લીડનો સંકલ્પ રાખવામાં આવ્યો હતો। પરંતુ જ્યારે 7 મે 2024ના દિવસે મતદાન થયું એના થોડા દિવસો પહેલાંથી ભાજપે આ 5 લાખની લીડનું રટણ કરવાનું બંધ કરી દીધું હતું, કારણ કે જે પ્રમાણે ગુજરાતમાં માહોલ ઊભો થયો હતો એ પ્રમાણે આ 5 લાખનો ટાર્ગેટ હાંસલ કરવો લગભગ અઘરો લાગી રહ્યો હતો। હવે જો 5 લાખનો ટાર્ગેટ હાંસલ કરવો હોય તો ટોટલ 70% કરતાં વધારે મતદાન હોવું જરૂરી હતું, પરંતુ એને બદલે 59.61% જેટલું મતદાન થયું, એટલે લગભગ 60% જેટલું મતદાન થયું। તો એને કારણે 17 બેઠકો પર 5 લાખની લીડ મેળવવી તો મુશ્કેલ પડે, પરંતુ કાંટાની ટક્કર હોય એવું પણ લાગી રહ્યું છે। સૌથી પહેલાં આપણે જોઈએ અમિત શાહની ગાંધીનગરની બેઠક ઉપર। હવે અમિત શાહ ગાંધીનગરની જે બેઠક ઉપરથી લડ્યા હતા એમાં 10 લાખની લીડનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો અને આ બેઠક ઉપર 21,82,000 જેટલા મતદારો છે। હવે મત પડ્યા છે 13,05,000 જેટલા અને ટોટલ એટલે આ બેઠક ઉપર 59.80% જેટલું મતદાન થયું। હવે અમિત શાહને 5 લાખની લીડ જો મેળવવી હોય તો આ 13 લાખ મતમાંથી 9,02,000 જેટલા મત મેળવવા પડે, એટલે કે 69.15% મત જો મળે તો અમિત શાહ આ 5 લાખની લીડ જીતી શકે એવું લાગી રહ્યું છે। એટલે કદાચ અઘરું નહીં હોય, પરંતુ મુશ્કેલ તો છે જ। સી.આર. પાટીલની વાત કરીએ, ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ। નવસારીની બેઠક ઉપરથી સી.આર. પાટીલ ચોથી વખત ચૂંટણી લડ્યા અને આ બેઠક ઉપર 22.23 લાખ જેટલા મતદારો છે અને મતદાન થયું 59.66%, એટલે એમ કહી શકાય કે 13.26 લાખ મત પડ્યા। હવે 5 લાખની લીડ જો જીતવી હોય તો આ 13.26 લાખમાંથી 9.13 લાખ મત સી.આર. પાટીલને મળવા જોઈએ, એટલે લગભગ 68.85% મત મળે તો આ સી.આર. પાટીલનું જે સપનું છે એ સાકાર થઈ શકે। ગુજરાતની જે સૌથી ચર્ચાસ્પદ બેઠક હતી કે જેમાં પુરુષોત્તમ રૂપાલાને કારણે પ્રોબ્લેમ ઊભો થયેલો, એ રાજકોટ બેઠક ઉપર ટોટલ 21.12 લાખ મતદારો છે અને 12.60 લાખ મત પડ્યા। આ બેઠક ઉપર 59.69% મત ટોટલ પડ્યા, એટલે જો આ બેઠક ઉપર 12.60 લાખમાંથી મત જીતવા હોય તો 59.83% જેટલા મત મેળવવા પડે તો ભાજપને 5 લાખની લીડ મળે। 70% કરતાં વધારે જો મત મળે તો જ આ શક્ય છે। તો અમરેલીની બેઠક પર અને પોરબંદરની બેઠક, એ બેઠકો એવી છે કે જ્યાં ઓછું મતદાન થયું અને અમરેલીની બેઠક ઉપર 50.29% મત પડ્યા। મતલબ કે આ બેઠક ઉપર ભાજપને જો 5 લાખની લીડ લેવી હોય તો 78.59% જેટલા મત મળ્યા, એમાંથી આટલા મળવા જોઈએ। પોરબંદરમાં 51.83% મતદાન થયું અને 77.
28% જેટલા મત મળે તો પોરબંદરમાં 5 લાખની લીડ મળી શકે। એવી જ રીતના અમદાવાદ વેસ્ટની અંદર 55.45% મતદાન થયું। અહીંયા આગળ 76.11% જે ટોટલ મત પડ્યા એમાંથી 76.11% મત મળવા જોઈએ। ભાવનગરમાં 53.92% મતદાન થયું। આ બેઠક ઉપર 74.11% જેટલા મત મળે તો ભાજપને 5 લાખની લીડ મળી શકે। જામનગરની અંદર 73 જેટલા મત પડ્યા છે એમાંથી 73.85% મત મળવા જોઈએ। એવી જ રીતના વાત કરીએ તો જૂનાગઢની અંદર 73.64% મત મળવા જોઈએ। મહેસાણામાં 73.59%, કચ્છની અંદર 72.92%, દાહોદની અંદર 71.59%, ખેડામાં 71.43%, અમદાવાદ ઈસ્ટમાં 72.42%, પાટણમાં 71.13%, ભરૂચમાં 70.98%, પંચમહાલમાં 72.40%, સુરેન્દ્રનગરમાં 72.32%, આણંદમાં 71.59%, વડોદરામાં 70.82%। આવી જ રીતના સાબરકાંઠા, બારડોલી, છોટાઉદેપુર, વલસાડ, આનો સીધો મતલબ એમ છે કે જેટલું મતદાન થયું છે એમાં 70% કરતાં વધારે મત જો ભાજપને મળે તો જ આ 5 લાખની લીડ શક્ય છે। પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ ભાજપ માટે મુશ્કેલ થઈ શકે છે અને એને જ કારણે છેલ્લા કેટલાક દિવસોથી ભાજપે આ 5 લાખની લીડનું જે રટણ હતું એ કરવાનું બંધ કરી દીધું હતું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।